જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં જશો. નવા દિવસમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. ચાલો આપણે ચા પાણી નાસ્તો બધું પતી ગયું છે. વિડીયાનો સ્ટાર્ટ કરી દીધો છે અને હવે તુષારભાઈને કસરત કરાવવાની છે. ટાંકા તોડી નાખાશે પણ પટ્ટી 2 દિવસ રાખવાની કીધી છે. અત્યારે હવે રોજ કસરત ઘરે કરાવવી પડશે અને ફિઝિયોથેરાપીમાં લઈને જવાનું છે. ચાલો મિત્રો, કન્ટિન્યુ કરો. ચાલો મિત્રો, આપણે જઈએ નીચે. ચાલો મિત્રો, ભજન મંડળને બધાને મળીને આવીએ. શાકભાજી કંઈક લઈ આવીએ, પછી મળીએ. કન્ટિન્યુ કરો. તડકાને આવીને એટલે એવું થાય ને આમ. ચાલો મિત્રો, જમવા શાક ને ભાખરી ને મરચાં ને છાશ. અમારો છોકરો જો ખાવા બે ગયું છે. સ્મિતુ, મજા આવે ટીવી જોતા જોતા જમવાની? શું ખાસ તું? કેટલી સાયકલ ચલાવતો હતો પછી એવો ગરમી ચડી હોય ને બહુ ઝાંકે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છે બધા? મજામાં જશો. નવા દિવસમાં નવા બ્લોગમાં સ્વાગત છે. તુષારભાઈ કસરત કરાવવા જવાનું છે. અત્યારે આજે વહેલું, બહુ મોડું થાય ને તડકો થઈ જશે, 2 વાગી જાય ઘરે. ચલો આવે એટલે કહેજો કલ્પનાબેન. આવે છે? બરાબર છે કે વધારે? વધારે નથી લખવા. જો સ્મિત, આ છોકરો અમારો વાસણ ધોઈ છો ચા પાણીના. હે આવી રીતના. ચાલો મિત્રો, ચા પાણી નાસ્તો કરો. હા, જો અમારા મહેમાન દીપુના બેન આવ્યા છે. આ એમના જીજાજી છે.
ચાલો મિત્રો નીચે જઈએ શાક લેવા. પાઉં શેકાય છે. ચાલો મિત્રો આજે ભાજી પાઉં બનાવ્યા કટકી કરવા બેઠી મોટી મોટી. છે. હા ચાલો મિત્રો જમવા ભાજી પાઉં બનાવ્યા ઘરે. કીર્યું થાળી પાઈ શું છે? ખાધી ચોકલેટ એટલે ચોકલેટ ખાધી ને એટલે વાળો સરસ વાળ થઈ જાય નહીં. શું લાયો તું? તને કહું તારી ગાંડી હે. કેમ ચાંદની માસીની દેડી અલર શું કે ચમચી હાલ 3 ચમચી લઈને આવ્યો તો હું એકલું એક મમ્મી ના હા હારી હાલો હારી. કઈ હે સ્ટ્રોબેરી? અરે વાહ એડે ગીરી દેખાય. ચાલો આ લઈ લે ખાધી